રામ રામ ડેર એન્ડ વેલકમ ટુ દેશી માલધારી મિની બ્લોગ ચાલુ કર્યો મિત્રો ઘરેથી અને જઈ રહ્યો હું અત્યારે વાડે અને પછી આપી દીધું બાપાને ત્યાંથી વાઘને ભાગ વહી ગયો એટલે આપણે પછી નાખવાના ડુંગળીના પાંદડા એટલે આપણે તરફાર લઈને આવી ગયા હતા ત્યાંથી પાંદડા ભરવાના હોય ત્યાંથી અને પછી ભરી લીધી ભારી અને બધા આવ્યા હતા આપણે પાંદડા ભરવા માટે એટલે પછી નાખી દીધા બધાની ડુંગળીના પાંદડા અને આજ તમારા ભાઈનો વારો ચડી ગયો તો ખાતર ભેગું કરવામાં એટલે પછી એક ચપટી વગાડી આટલું કરી નાખ્યું બીજી ચપટીએ કાંઈક આટલું બધું કરી નાખ્યું ખાતર ભેગું અને ભાઈ ગરમી ચડી ગઈ હતી વાત જવા દે અને નાયો નતો એનાથી વધારે તો ગરમીમાં ઉનાઈ લીધું હતું અને પછી આપણે નાખવાનું હતું બકરાને ખાર્યું એટલે ભારી ભરેલી લીધે ને બકરાને નાખી દીધું ખાર્યું અને ભાગી ગયા હતા તને મિત્રો આખા વાડામાં પાણીની રેલમ સેલ થઈ ગઈ હતી કેમ કે નડી ચડાવી હતી ને ટાંકો છલી ગયો હતો ને હું હોઈ ગયો હતો ને 3 વાગે ઉઠીને મિની બ્લોગ ચાલુ કર્યો અને મિત્રો પછી આપણે એને વાલ બંધ કર્યો અને પછી નાખવાનું હતું આપણે બકરાને પાંદડા એટલે આપણે ભરીને પાંદડાની ભારી નાખી દીધી લવારાને પાંદડા અને પછી નાખવાનું હતું આપણે ગાયુંને ખાર્યું એટલે મેં કરી નાખવાય છે આટલું બધું ચોખ્ખું અને આપણા વાડામાં પડ્યું છે આર્યું ખાર્યું નાખવાનું છે મિત્રો આપણે ગાયુંને જે કામી નાખી અને મિત્રો ખાર્યું નાખી લીધું ને ગરમી ચડી ગઈ ભાઈ વાત તો જવા દઈએ એવી અને પછી મેં કાઢી કાવાસાકીને આવી ગયો સીધો મેદાનની ન્યા તો આવી હતી મોટી બધી ભમરી ગુજરાતીમાં બોલે તો વીત તો રહ્યો અને પછી હું એક મિત્રો ત્યાં બેઠા હતા લીમડાના છાંય અને તા નીકળ્યા આપણા ધમભાઈ કેમ કે આવી ગયું હતું વાઘ અને વાગી રહ્યા હતા 6 અને તા આપણા ગઢવી ભેગું જવાનું છે કામ હતું એટલે માટે એના ભેગા નીકળી ગયા આપણે ગાડીમાં આવી ગયા જે કામ પતાવવાનું હતું એ પાછા નીકળી ગયા ઘર સાઈડને આવી ગયા પછી આપણા ગામના મેદાન જ્યાં ઘણા બધા છોકરા રમી રહ્યા હતા મેચ એને બધાને લઈ લીધા વ્લોગમાં અને મિત્રો પછી આવી ગયું હતું આપનું વાઘ એટલે આપણે કામ હોય લવારાનું તો ચાલો કન્ટિન્યુ તો આજનો ફૂલ વિડીયો આપણી આ ચેનલ ઉપર આવ્યો હોય તો જોતા આવજો ને મોર મિની બ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જજો રામે રામ ડાયરાને